નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઓગસ્ટ માસનું પેન્શન આટલું આવશે મિત્રો. 58% મોંઘવારી ભથ્થું, 30 જૂન ઇજાફોના નિર્ણય કોને અને કેટલો લાભ મળશે મિત્રો. કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ યોજનાની સ્થિતિ શું છે મિત્રો હાલ સુધીમાં. જો ઓગસ્ટ મહિનાનું પેન્શન તમારા ખાતામાં જમા થયું નથી, જો રોજ આવે છે ને કે આ મહિનાનું પેન્શન તમારા ખાતામાં જમા નહીં થાય તો તમારે શું કરવાનું રહેશે, આ તમામ પ્રશ્નો જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ મિત્રો. તો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો વાત કરી લે મિત્રો, ગુજરાત રાજ્યના સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરોને આવતીકાલે ઓગસ્ટ 2025 માસનું પેન્શન કેટલું જમા થશે તો જાણી લો વિગતવાર મિત્રો. વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હરેક અપડેટ મળતી રહે. સાથે દર મહિનાની છેલ્લી તારીખે આપણે આ રીતે વિડીયો બનાવી જાણ કરીશું કે તમને આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો પહેલાં મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે મૂળ પેન્શન કેટલું છે. તમારું મૂળ પેન્શન અથવા કે બેઝિક પેન્શન કેટલું હોય છે એ એકવાર એક જોઈ લઈએ મિત્રો. તો મૂળ પેન્શન પ્લસ હાલમાં મિત્રો મોંઘવારી ભથ્થું છે 55% અને 1000 મેડિકલ એલાઉન્સ, આ તેનું સરવાળો કરવાનો રહેશે મિત્રો. શું મૂળ પેન્શન છે, મૂળ પેન્શન પ્લસ હાલમાં જે મોંઘવારી ભથ્થું છે 55% અને 1000 મેડિકલ એલાઉન્સ, આ તેનું સરવાળો કરવાનું રહેશે. જે સરવાળો આવશે મિત્રો તે સરવાળામાં આ બે જે આવક છે મિત્રો, કોમ્પિટિશનની કપાત. જો તમારા 15 વર્ષ થયા ના હોય, તમે જાણો છો જ્યાંથી તમારા કપાત ચાલુ થઈ ત્યાંથી 15 વર્ષ સુધી આ કપાત થાય છે મિત્રો. જો કપાતમાં આવતા હોય તો કપાત માઇનસ કરવાની રહે છે. જો આવકવેરા પાત્ર પેન્શન થતું હોય તો મિત્રો તમારે આ બંને આવકની બાદબાકી કરવાની રહેશે. અને આ બંને આવક પહેલાં મિત્રો તમે કહ્યું તેમ આ ત્રણનો સરવાળો કરવાનો છે. મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ બરાબર જે સરવાળો થશે તે સરવાળામાં બંને રકમ કોમ્પિટિશન કપાત અને આવકવેરા પાત્ર પેન્શન થતું હોય તો આ બંને તમે માઇનસ કરશો. તે માઇનસમાં જે રકમ આવશે તે તમારું મૂળ પેન્શન થશે મિત્રો. મૂળ પેન્શન કે બેઝિક પેન્શન તમારે તે મૂળ પેન્શન કે બેઝિક પેન્શન ગણવામાં આવશે મિત્રો. તો ઓગસ્ટ મહિનાનું જે ઓગસ્ટ મહિનો છે મિત્રો, આ મહિનાનું મૂળ પેન્શન છે તો મિત્રો તમારે આ મહિનામાં મૂળ પેન્શન જ આવવાનું છે. આમાં કંઈ વધારો થવાનો નથી મિત્રો. જે પેન્શન તમારે 1 ઓગસ્ટ મિત્રો શું જોઈ શકો, 1 ઓગસ્ટે જે તમારા ખાતામાં જમા થયું હતું તે જ પેન્શન આવતીકાલે 1 સપ્ટેમ્બરે જમા થશે મિત્રો. હા મિત્રો, જો તમારે કોમ્પિટિશન કપાતની રકમની સમયમર્યાદા પૂર્ણ થતી હોય ને એ કપાત થશે, જો આ મહિને જો કોમ્પિટિશન કપાતની સમયમર્યાદા પૂર્ણ થતી હશે તો તે કપાશે નહીં. સારી જો તમે મિત્રો તો જો તમારા મિત્રો ઉંમર આધારિત વય આધારિત જો તમારે પેન્શન મળતું હશે 80, 70, 85 વર્ષ ઉંમર થતી હોય તો તમારે તે પણ તમને પેન્શન મળશે. બીજી વાત કરીએ, પેન્શન ચકાસણી શા માટે તપાસવી જરૂરી છે. કારણ કે મિત્રો આ વખતે તમે જાણો છો વાર્ષિક હયાતી કરારની 3 મહિના સમયમર્યાદા હતી મિત્રો. મે જૂન જુલાઈની જો સમયમર્યાદા હતી, જો આમાં મિત્રો તમારી વાર્ષિક હયાતી સરકારશ્રીએ માન્ય રાખી છે કે નહીં તે માટે મિત્રો તમે ઇનબોક્સમાં જે મેસેજ આવે તે મેસેજ પણ આવે છે. તો માન્ય રાખી છે તેનો મેસેજ આવ્યો છે અને અમાન્ય રાખી છે તેનો મેસેજ આવ્યો છે. અથવા મિત્રો મેસેજ ન આવ્યો હોય અને જો તમારે આવતીકાલે પેન્શન બેંકમાં જમા ન થાય તો તમારે મિત્રો 5 સપ્ટેમ્બર પછી તમારે તિજોરી ખાતે જઈને તમારું પેન્શન ચકાસણી કરીને અને વાર્ષિક હયાતી તમે કરાવી શકો છો મિત્રો. ત્યારબાદ વાત કરીએ કોમ્પિટિશનની કપાતનો સમયગાળો. તો મિત્રો હાલ તમે જાણો છો 15 વર્ષ છે મિત્રો. આમાં કંઈ હજુ સુધારો કરવામાં આવ્યો નથી. યુટ્યુબમાં વિડીયો ફરે છે કે કોમ્પિટિશનની કપાતનો સમયગાળો ઓછી કરવામાં આવશે, 12 વર્ષ થશે. પરંતુ જ્યાં સુધી આપણે પરિપત્ર સર્ક્યુલર બહાર ન આવે ત્યાં સુધી આપણા જોડે એક જ માહિતી છે, કોમ્પિટિશનની કપાતનો સમયગાળો 15 વર્ષ છે મિત્રો. ત્યાં બીજી માહિતી છે, બીજો મુદ્દો છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા કેશલેસ યોજનાની સ્થિતિ. તો મિત્રો કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત મિત્રો હાથમાં આપી રાહ જોવાની છે, વેટ એન્ડ વોચ. હાલમાં સરકારશ્રીએ કામગીરી ચાલુ છે અને કંઈ અપડેટ આપવામાં આવી નથી. તો કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા અંતર્ગત કોઈ પણ અપડેટ આવશે તો આપણી ચેનલ પર પહેલાં મૂકવામાં આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ત્યારબાદ વાત કરીએ 30 જૂન ઇજાફો નિર્ણય કોને અને કેટલો લાભ મળશે મિત્રો. તો 30 જૂન ઇજાફો નિર્ણય. ત્યારબાદ મિત્રો તમે એક મહત્વ બાબત છે કે જે પાત્રતા માપદંડ છે, 30 જૂનના રોજ નિવૃત્ત થયેલા કે 2006 વર્ષના પછીના
નિવૃત્તિ વય નિવૃત્તિ કારણ હોવું જોઈએ મિત્રો. નિવૃત્તિ વય નિવૃત્તિ કારણ હોવું જોઈએ. સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર લાગુ પડતું નથી મિત્રો. આ ને હાલમાં યુનિવર્સિટી સત્ર સમાપ્તિ નિવૃત્ત થવાને લાગુ થશે નહીં. જે નિવૃત્તિ વય થઈ છે તે 30 સુધી નિવૃત્તિ થયા છે તેમને આ લાભ મળશે મિત્રો. અને 1 મે 2023થી ફક્ત પેન્શનની તફાવત મળશે, તેમને કોઈ એરિયસ નહીં મળે મિત્રો. અરજી તારીખ પહેલાં 3 વર્ષનું એરિયસ ઉપરાંત 1 મે 2023થી ચાલુની તફાવત મળશે મિત્રો. ત્યાં મહત્વ સ્પષ્ટતા છે કે જેમને અગાઉનું કોર્ટના આદેશ દ્વારા ચૂકવણી થઈ ગયું છે તેમની પાસે કોઈ વસૂલાત કરવામાં આવશે નહીં મિત્રો. તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો મિત્રો.